જૂનાગઢના કેશોદની અંદર વ્યાજખોરોના ત્રાસથી હત્યા કરવામાં આવી હોય તે પ્રકારનો બનાવ સામે આવ્યો છે અને જાણકારી મળી રહી છે, જેમાં વ્યાજખોરોના ત્રાસથી હત્યાનું અનુમાન કેશોદની અંદર આ ઘટના બની છે। વ્યાજખોરીના ધંધાને ડામવા માટે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે પોલીસ અને અધિકારીઓ હાજર રહેવાની સૂચના પણ આપવામાં આવી ચૂકી છે। ત્યારે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે, છાપા નાખવામાં આવી રહ્યા છે। ત્યારે વ્યાજખોરીના ધંધાને ડામવા માટે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ અત્યારે શરૂ કરી દેવામાં જૂનાગઢ જિલ્લાની અંદર આવી ચૂક્યો છે। જાણકારી આ કેશોદથી મળી રહી છે। કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી હત્યાનું અનુમાન પ્રકાશમાં આવી રહ્યું છે, ત્યારે વ્યાજખોરીના ધંધાને ડામવા માટે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને અનેક જિલ્લાઓની અંદર પોલીસ અને તેમના અધિકારીઓ છે તેમના દ્વારા છાપા નાખવામાં આવી રહ્યા છે, તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કેશોદની અંદર વ્યાજખોરોના ત્રાસથી હત્યાનું અનુમાન, ત્યારે હવે પોલીસ સજાગ બની ચૂકી છે અને વ્યાજખોરીના ધંધાને ડામવા માટે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેમના દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। અનેક વિસ્તારોની અંદર છાપા પણ નાખવામાં આવી રહ્યા છે। વ્યાજખોરોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે, ત્યારે તેને ડામવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મેગા કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા છાપા નાખવામાં આવી રહ્યા છે। પોલીસ તપાસ કરી રહી છે। વ્યાજખોરીના ધંધાને ડામવા માટે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ જૂનાગઢ જિલ્લાની અંદર શરૂ કરી દેવામાં આવ્યો છે। જુદા જુદા વિસ્તારોની અંદર તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અધિકારીઓ પણ તેની અંદર જોડાઈ રહ્યા છે। વ્યાજખોરીના ધંધાને ડામવા માટે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ જૂનાગઢની અંદર શરૂ કરવામાં આવ્યો છે। પોલીસ અધિકારીઓ હાજર રહેવાની પણ ખાસ સૂચના તેમના દ્વારા આપી દેવામાં આવી છે। જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસના છાપા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ચેકિંગ કરાઈ રહ્યું છે। વ્યાજખોરીના ધંધાને ડામવા માટે પોલીસે મેગા કોમ્બિંગ શરૂ કર્યું છે। વ્યાજખોરોનો ત્રાસ હજુ પણ ક્યાંક યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે કેશોદમાં આ ઘટના બની। કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી હત્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।